ગણેશ મહોત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે ને અલગ અલગ પંડાલ દ્વારા લોકો અલગ અલગ થીમ બનાવતા હોય છે। અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં છું ને ઘીકાંટા વિસ્તારની અંદર 12 જૂનના રોજ જે પ્રકારે ગોઝારી ઘટના થઈ, ગોઝારો અકસ્માત થયો તેને લઈને ખાસ કરીને એરપ્લેન દુર્ઘટના છે તેને દર્શાવવામાં આવી રહી છે। આપ જુઓ તો બીજે મેડિકલ કોલેજ છે તેના ફોટોગ્રાફ દ્વારા ખાસ કરીને આખી વાત છે તે દર્શાવવામાં આવી છે। જે પ્લેન છે તેનું મોડેલ પણ અહીં મૂકવામાં આવ્યું છે। ફાયર ફાઇટર્સ પણ અહીં ઉપસ્થિત છે અને સાથે અહીં કહી શકાય કે જે 108 દ્વારા સેવા આપવામાં આવી હતી તે છે। મીડિયા કર્મીઓ પણ અહીં હાજર છે। પોલીસ દ્વારા પણ ખાસ કરીને જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી તેની આખી થીમ બનાવવામાં આવી છે। ગણપતિ આ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે। આખી ઘટનાને યાદ ફરી એકવાર તાજી થઈ ગઈ છે। અમદાવાદ એરપ્લેનની ઘટના જે છે તેને લઈને ખાસ કરીને જે થીમ બનાવનાર છે તેમની સાથે પણ વાતચીત કરીશું। આ થીમ બનાવવા પાછળનો ઉદ્દેશ શું હતો અને કેવી રીતે વિચાર આવ્યો? સૌપ્રથમ એ કહેશો ને આપનું નામ જણાવશો। મહેન્દ્ર રાજપૂત। અમે આ થીમ એમ બનાવવા આવી કે જે પ્લેન દુર્ઘટના થઈ ત્યાં લોકો ઘણા એક્સપાયર થઈ ગયા, તો એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે થીમ બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે જાગૃતિ આવે કે ભાઈ કંઈક દુર્ઘટના થાય તો તમે સેવા આપો। જે આમને 108 તમારા જે મીડિયા થ્રુ છે કે ભાઈ ફાયર બ્રિગેડવાળા છે જે એમને સેવા આપી, ત્યાંના જે લોકલ રહીશ હતા એમને જે સેવા આપી, એમને આમ આમ કે ભાઈ સારું કામ કર્યું એમણે, તો અમને એક લાગી આવ્યું કે ભાઈ કંઈક અમે બી કંઈક કરી શકીએ એમ કે ચાલો અમે ત્યાં નહોતા પહોંચી શક્યા તો એના ઉદ્દેશ્ય થ્રુ અમે અહીંયા કંઈક કરી શકીએ અને કંઈક સમાજને જાગૃત કરી શકીએ કે ભાઈ કંઈક દુર્ઘટના થાય તો તમે ત્યાં સેવા આપો। એના ઉદ્દેશ્ય થ્રુ અમે આ અમારા મંડળ થ્રુ આ એક થીમ ઊભી કરી છે। તમારા મંડળનું નામ શું છે ને કેટલો સમય લાગ્યો આખી થીમ ઊભી કરવા માટે? કારણ કે અલગ અલગ ઊભા કરવા કેરેક્ટર્સ, એમાં પણ ખાસ કરીને જે રીતે 108 બનાવવામાં આવ્યું છે, એરપ્લેન પણ બનાવવામાં આવ્યું છે, તો કેવી રીતે તૈયારી કરી હતી ને કેટલા દિવસ? એક પેલા વિચાર કર્યો કે ભાઈ પહેલાં શું બનાવું, કેમ કે દર વર્ષે એક નવી થીમ ઉપર જ ચાલતું હોય, તો મંડળવાળાએ કર્યું કે ભાઈ એક અત્યારે નવું આ પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ તો એમાં કે એ જ બનાવીએ એમ। તો આ છેલ્લા 2-2.5 મહિનાથી એક જ પ્રોસેસ ચાલતી હતી કે શું કરવું। પછી એ બેસા મીટિંગ કરી કે ભાઈ શું કરી શકીએ, પછી થોડી નોલેજ લીધી કે આમાં કેવી રીતના આપણે બનાવી શકીએ। તો પછી આ છેલ્લા 2-2.5 મહિનાથી આ મંડળવાળા મહેનત કરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે હવે મહેનત રંગ લાવી છે કે જેથી કરીને કોઈકને ઉદ્દેશ્ય આપણે કંઈક આપી શકીએ એમ। આપ જુઓ તો ખાસ કરીને જે ગ્રાઉન્ડ લેવલ છે તેને પણ એ રીતે કરવામાં આવ્યું છે જાણે કે બીજી મેડિકલનો જે ચિત્ર છે તે ઊભું કરવામાં આવ્યું છે। જે લોકો અહીંથી પસાર થાય છે તે પણ અહીં જોતા જાય છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। બેન, આ પ્રકારની જે ઘટના છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ, તમે અહીંયા જ રહો છો? આ થીમને લઈને શું? હા, અહીંયા જ રહીએ અમે ઘીકાંટા રોડ ઉપર। આ કર્યું સારું કર્યું બધું, આ બીજાને કરે એને શાંતિ આપે જેનથી એ બધું દુર્ઘટનામાં સારું, બસ બીજી આપ જે કર્યું એ બધું સરસ કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપીને બધાને જાગૃત કરવા માટે બોલી શકીએ આપણે એમ। તો મૃતકોને શ્રદ્ધાંજલિ છે તે અર્પિત કરવામાં આવી છે અને તે થીમ આખી ઊભી કરવામાં આવી છે। ગણેશ પંડાલ દ્વારા 10 દિવસ સુધી ખાસ કરીને ગણેશજીને જ્યારે બેસાડવામાં આવ્યા છે ત્યારે અહીં થીમ દ્વારા અહીં ઘીકાંટા વિસ્તારની અંદર દરેક વ્યક્તિ છે અહીં આવીને આ થીમ તો જોવે છે પરંતુ એ ઘટનાને પણ યાદ કરે છે, મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।